નમસ્તે શિક્ષક મિત્રો, પત્રક સી અને પત્રક એફ સ્વિફ્ટ ચેટમાં ડાયરેક્ટ બની ગયું છે. તો તે ડાઉનલોડ કેવી રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જોઈશું. તેના માટે આપણે પહેલાં કોઈ એક ધોરણની બધી જ સેટ એન્ટ્રી અને પત્રક સીની બધી જ એન્ટ્રી પૂર્ણ કરી સેવ કરેલી હોવી જોઈએ. તે કેવી રીતે કરવું તે આપણે પહેલાં જોઈએ. તેના માટે સ્વિફ્ટ ચેટ ઓપન કરવું. ત્યારબાદ આ ક્ષમતા લખેલું છે તેના પર ક્લિક કરવું. હોમ મેનુમાં જઈ વિદ્યાર્થીના ગુણ દાખલ કરો. હું તમને ધોરણ 6 તેની સેટ અને પત્રક સી આ બંને એન્ટ્રી છે તેમાંથી પહેલાં પત્રક સીની એન્ટ્રી બતાવું. તો તમે અહીં રિવ્યૂ માર્ક્સમાં જુઓ કે બધા જ વિદ્યાર્થીની આ પત્રક સીની એન્ટ્રી પૂર્ણ કરેલી છે. તો હવે અહીં આ ચાલુ રાખો પર ક્લિક કરવું અને સબમિટ હા પર ક્લિક કરવું. આ રીતે આપણે પત્રક સીના બધા જ માર્ક્સ એન્ટર કરી લીધા. હવે આપણે આમાં કોઈ સુધારો કરી શકશું નહીં. ત્યારબાદ ફરી હોમ મેનુ, વિદ્યાર્થીના ગુણ દાખલ કરો. ફરીથી ધોરણ 6 વર્ગ પસંદ કરો. હવે હું તમને આ સેટ એન્ટ્રી બતાવું. સિલેક્ટ રિસ્પોન્સ પર ક્લિક કરશો એટલે આ રીતે ધોરણ 6ના બધા જ વિષયોની સત્રાંત પરીક્ષાના માર્ક્સ એન્ટર કરવાનું બતાવે છે. એમાંથી કોઈ એક વિષય હું પસંદ કરું. ધારો કે વિજ્ઞાન. તો વિજ્ઞાન વિષયની અહીં બધા જ બાળકોની સત્રાંત પરીક્ષાની એન્ટ્રી મેં કરેલ છે. ત્યારબાદ અહીં ચાલુ રાખો પર ક્લિક કરો અને તેને સબમિટ હા ઉપર ક્લિક કરો. જો તમે આ ગુણ સબમિટ કરેલા હશે નહીં, તેની એન્ટ્રી પત્રક સીમાં બતાવશે નહીં. પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો. અહીં આ જે એક્સેલ ફાઇલ છે તેમાં તમે આ રીતે બધા જ બાળકોનું જે વિજ્ઞાનમાં પ્રશ્ન વાઇઝ એન્ટ્રી કરી હશે તે અને છેલ્લે ટોટલ બતાવશે. આ એક્સેલ ફાઇલને પણ ડાઉનલોડ કરીને તમે તેની પ્રિન્ટ કાઢી લેશો. ચલો, આ રીતે બધી જ એન્ટ્રી પૂરી કરી દીધી. હવે આપણે ડાઉનલોડ કેવી રીતે કરીશું? તો પત્રક સી અને પત્રક એફ ડાઉનલોડ કરવા માટે આ અહીં જે જ્ઞાન પ્રભાવ બતાવે છે તે જ્ઞાન પ્રભાવ પર ક્લિક કરવું. હોમ મેનુમાં જવું. તમને જુઓ કે આ રીતે પત્રક સી, પત્રક એફ અને ક્ષમતા રિપોર્ટ એવા 3 ઓપ્શન આવે છે. પત્રક સી ડાઉનલોડ કરવું છે તો તેના પર ક્લિક કરવું. અહીં આ રીતે બધા ધોરણ બતાવશે. 6 થી 8ની એન્ટ્રી હજી બાકી હશે, તેથી તેનું પત્રક સી જનરેટ હજી થશે નહીં. બધી જ એન્ટ્રી પૂરી કરશો ત્યારબાદ જ જનરેટ થશે. તો હું તમને ધોરણ 3 તેના વિશે બતાવું. આ રીતે વ્યૂ રિપોર્ટ પર ક્લિક કરવું. તમે જુઓ તે ધોરણ 3નું આ રીતે પત્રક સી બની ગયેલ છે. તો અહીંથી તેને ડાઉનલોડ કરી લો. તે ડાઉનલોડ જોવું હોય તમારા ફોનમાં ફાઇલ ઓપન કરો. આ ડાઉનલોડ પર ક્લિક કરો. તમે અહીં જુઓ કે આ અહીં ડાઉનલોડ થયેલ છે. ત્યારબાદ અહીંથી તેની પ્રિન્ટ કાઢી લેવી. ચલો, હવે ફરી સ્વિફ્ટ ચેટમાં જઈએ. હવે પત્રક એફ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જોઈએ. પત્રક એફ એ દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત નીકળશે. તેના માટે બી તમારે જે વિદ્યાર્થીનું પત્રક એફ કાઢવું હોય તે સિલેક્ટ કરવું. ધારો કે ધોરણ 3 ત્રીજા ધોરણમાં જેટલા બી વિદ્યાર્થી હશે તે બધા જ બાળકોની અહીં યાદી બતાવશે. કોઈ એક પણ બાળક આ રીતે સિલેક્ટ કરી લેવું. હા, વિગતો સાચી છે તેના પર ક્લિક કરવું. ત્યારબાદ તમે અહીં જુઓ કે તે બાળકનું પત્રક એફ આ રીતે જનરેટ થઈ ગયું છે. અહીં પત્રક એફમાં તે બાળકની બધી જ વિગત, તેના કાર્ય દિવસ, હાજર દિવસ પણ ઓટોમેટિક આવી જાય છે. બીજા વિદ્યાર્થીને પસંદ કરી યાદીમાંથી તમે બધા જ વિદ્યાર્થીનું પત્રક એફ આ રીતે કાઢી શકશો. હવે તમે જુઓ કે 6 થી 8ની એન્ટ્રી થયેલ નથી, તો તેનું પત્રક સી આવી રીતે બ્લેન્ક જ આવે છે. તે જ રીતે પત્રક એફ પણ ધોરણ 6 માટે તમે જુઓ. કોઈ એક બાળક હું પસંદ કરું. હા, વિગતો સાચી છે તો તમે અહીં ડાયરેક્ટ તેની પ્રિન્ટ કાઢી શકશો. તો તમે અહીં જુઓ કે ધોરણ 6ના બાળકની વિષયોની એન્ટ્રી અને પત્રક એફ હજી જનરેટ થયું નથી, તો પત્રક એફ પણ આ રીતે બ્લેન્ક જ આવે છે. હવે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે કોઈ બાળક પ્રથમ સત્રમાં ન હોય અને દ્વિતીય સત્રથી આવેલ હોય તો શું કરવું? તો તેના માટે પત્રક સીમાં એબસન્ટ સિલેક્ટ કરવું. ત્યારબાદ તમે અહીં જુઓ કે એબસન્ટ સિલેક્ટ કરવાથી તે બાળકના નામ આગળ આ ખાના ખાલી રહે છે. ત્યારબાદ તમે મેન્યુઅલી હાથથી આ બાળકના દ્વિતીય સત્રના માર્ક્સ એન્ટર કરી શકશો. હવે આમાં એક પ્રોબ્લેમ છે કે પત્રક સી એ ધોરણ 8ના તમારે 2 વર્ગ હોય કે 3 વર્ગ હોય તો અલગ અલગ અ અને બ માટે પત્રક સી બનતું નથી. બંને ક્લાસના બધા જ વિદ્યાર્થીઓનું ભેગું જ પત્રક સી બને છે. હવે ક્ષમતા રિપોર્ટમાં શું છે તે આપણે જોઈએ. તો ક્ષમતા રિપોર્ટ પર ક્લિક કરો. ત્યારબાદ હું ધોરણ 6નું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કર્યું મેં બતાવું. ધોરણ 6નું રિપોર્ટ કાર્ડ આવી રીતે બધા જ વિદ્યાર્થીઓના નામ સાથે બધા જ વિષયનું બતાવે છે. તેમાં આ રીતે પર્સન્ટેજ પણ બતાવે છે. થેન્ક યુ.